કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વલસાડની મુલાકાતે છે તો ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમેન સેન્ટરનું ઉદઘાટન કર્યું છે। ઉદઘાટન કાર્યક્રમમાં સંસ્થાના ગુરુદેવ રાકેશજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા। હેલ્થકેર અને સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે। આ સેન્ટરની વિશેષતા એ છે કે સંપૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા જ સંચાલિત થશે। આ એ જ સેન્ટર છે જેનો વર્ચ્યુઅલ શિલાન્યાસ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો। આ પ્રસંગે રક્ષામંત્રીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો। તેમણે સેન્ટરમાં કામ કરતી આદિવાસી બહેનો સાથે મુલાકાત કરી અને તેમની કામગીરી નિહાળી ભાવુક થયા હતા। તેમણે જણાવ્યું કે મહિલાઓને માત્ર પારંપરિક શિલ્પ જ નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયોનું પણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે। આ સેન્ટર મહિલા સશક્તિકરણનું उत्तम उदाहरण છે। 2 में प्रधानमंत्री मोदी जी ने श्रीमद राजचंद्र सर्वमंगल सेंटर ऑफ एक्सलेंस फॉर वीमेन का वर्चुअल शिलान्यास यहाँ किया था और आज गुरु जी ने परम पूज्य गुरुदेव श्री राकेश जी महाराज ने आज इसका उद्घाटन करने का मुझे अवसर प्रदान किया है। और यहाँ एक ही छत के नीचे स्किल डेवलपमेंट, कौशल विकास, आजीविका और नेतृत्व विकास आदि के लिए महिलाओं को सहायता प्रदान की जाती है और भविष्य में भी की जाएगी। मैं मिला हूँ जो हमारी आदिवासी बहनें बेटियाँ यहाँ काम कर रही थीं। मैं सचमुच मैं वहाँ पर अभिव्यक्त नहीं कर पाया, एक्सप्रेस नहीं कर पाया, लेकिन मैं बहुत ही इमोशनल हो गया था उनको देखने के बाद, बहुत ही भावुक हो गया था। और उनके चेहरे पर मुस्कान, क्या बात, उनके चेहरे पर जब मैं मुस्कान देखा, मैंने कहा वो यहाँ आकर वो प्रसन्न